પોતાના જીવનની અંદર આપણે જોવા મળે છે અનાદિની. આપણે એમને તમે માતા કહીએ છીએ, પિતા કહીએ છીએ, સખા કહીએ છીએ, બધા જ પ્રકારના ભાવ એ પોતે પૂરા કરે છે. એમાં એક આ કાર્યકર તરીકેનો પણ એની અંદર આપણે જોવા મળે છે કે પોતે એક આદર્શ કાર્યકર પણ છે. અને આપણને શીખવાડવા માટે પણ આજે પ્રમુખ સ્વામીનું જીવન કેવું છે તો એવું કહેવાય છે કે ગુરુ કહે એમ કરવું, કરે એમ ન કરવું. પણ આ ગુરુ એવા છે, એ કહે છે કે હું કહું એમ કરું એટલું જ નહીં, હું કરું એમ તમે કરો તો પણ તમને વાંધો નહીં આવે. અને એટલા માટે પોતે કરી બતાવે છે. પોતે જીવનની અંદર જુદી જુદી ક્ષણોમાં પોતે પોતાનું જીવન દ્વારા આપણને બધાને ઉપદેશ આપે છે કે તારા સંગે વૈષ્ણવ ના થયો ત્યાં લગી તું વૈષ્ણવ કાચો, કે તારા જેવો તે બીજો વૈષ્ણવ બનાવ્યો નહીં. ગાય છે દૂધ આપે પૂરતું નથી, પણ વાછડી મૂકતી જાય તો દૂધ સતત ચાલુ રહે. એમ કેવળ એક વાછડી નહીં પણ કેટલા બધા કાર્યકરો, કેટલા બધા દ્વારા આજે એ પોતે કાર્ય કરી રહ્યા છે. અને એ કાર્ય કરવાની અંદર જે સફળતા મળે છે, અંત્યના 24માં લખેલું છે કે આ 16 સાધન જેની પાસે હોય એ સારી પેઠે અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહી શકે. તો એ 16 સાધન એમના જીવનમાં જોવા મળે છે. એમાં એક મુખ્ય સાધન છે સમાગમ, સંત સમાગમ. નિષદિન સંત સમાગમ કીજે. અને આ સમાગમ દ્વારા બધી જ વસ્તુઓની સ્પષ્ટતા આપણને મળે છે. એમના જીવનમાં પણ એ અંગ મુખ્ય દેખાય છે. સતત કથા વાર્તા, ભજન કીર્તન, 9 પ્રકારની ભક્તિ, એ નાનપણથી એમના જીવનની અંદર આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. અને એના માટે પોતે હંમેશા સતત જરાક પણ સમય મળે તો એનો લાભ લે છે. એના જીવનમાં વાંચન, એના માટેના વિચાર અને બીજાની વાતચીત દ્વારા પણ આ વાત આપવાની એમની જે કળા, કારણ કે એમના જીવનની અંદર આ બધી વસ્તુઓ છે. તો કથા વાર્તામાં પણ એ ક્યારેય સોપો પડવા દેતા નથી. બીમાર હોય અને એ વખતે પણ કથા વાર્તા. કોઈ કે સભામાં અત્યારે તમે નહીં આવો તો સ્વામી ચાલશે, સ્વામી કે કથા વગર આત્મા નબળો થઈ જાય. તો જો કાર્યકરને પૂરેપૂરો ખ્યાલ છે કે કઈ રીતે આપણે પોષણ મળી શકે, એ પણ એમના જીવનમાં આપણે જોવા મળે છે. કોઈ કથા કરે તો રાજી થાય, પ્રેરણા આપે, અને સતત આ વાતનો ખ્યાલ એ પોતે રાખતા હોય તો આ કથા વાર્તાનું પણ એમને નિરંતર સાજા હોય, માંદા હોય, જતા હોય, આવતા જતા, જમતી વખતે પણ કે કોઈ પણ ક્રિયામાં એક સાથે ઘણી બધી ક્રિયા કરવાને માટેની પણ કાર્યકરની તૈયારી. જેમ ડ્રાઈવર હોય એક સાથે કેટલા બધા કામ ધ્યાન રાખી શકે છે. એક વખત સ્વામી ત્યાં સારંગપુરમાં હતા, સાપુતારાની જમીન નક્કી કરવાની હતી તો નકશો લઈને મેં ગયા. છોટુભાઈ ગાંધીનગરના ભટ્ટ સાહેબ ને બધા હતા. સ્વામી તરત બોલાયા અંદર આવી જાઓ. હવે એ વખતે સ્વામીનું પત્ર લખવાનું ચાલુ. ધર્મચરણ સ્વામી પત્રો આપે, સ્વામી પત્રોના જવાબ લખે, પાછા એમને કંઈ કહેવાનું હોય તો કહેતા પણ જાય. અમને કે તમે તમારું કામ ચાલુ રાખો. પણ નકશો પાથર્યો એમાં પણ નજર કરતા જાય અને એની સાથે આ કામ ચાલે, આ પ્રમાણે વાત ચાલે. એટલે આપણે એમ થાય કે સ્વામી પત્રનો જવાબ આપે એટલે બંધ રહે. સ્વામી કે તમે ચાલુ રાખો. એટલે અમે લોકો ચાલુ રાખીએ પાછું કે આ જગ્યાએ આમ છે ને આ તે બધું. એમાંય ધ્યાન, પત્ર લખવામાં ધ્યાન. એટલી વારમાં કોઈ ટેલિફોન આવ્યો તો સાહેબ ટેલિફોન પણ અહીંયા, કારણ કે એ વખતે તો પહેલો આવતો, તો અહીંયા ખોબે દબાવી અને ટેલિફોનની સાથે એમાં જવાબ આપવા માંડ્યા. પેલો એસી નો અવાજ આવે એટલે ધર્મચરણ સ્વામી બાજુમાં ટેબલ હતું એના પર પગ મૂકીને એસીની સ્વિચ બંધ કરવા ગયા. ટેબલ પડી ના જાય એટલે એક હાથે પાછું પકડી રાખ્યું. મને કે તમે ચાલુ રાખો. હવે એક સાથે ઘણા બધા કામ કરી શકાય છે. આમ લાંબી દ્રષ્ટિ પણ કરે, કેટલું શું કેમ. એક સભાની અંદર આપણે સતત પત્રો લખવાના, સંપર્ક બહુ જરૂરી છે. અનેક રીતે સ્વામી સંપર્ક જાળવી રાખે છે. બધાને સીધા મળી શકતા નથી, બધા એની જોડે વાત પણ યથાર્થ બધા ન કરી શકે. લાંબી વાતો હોય તો એ પત્રો દ્વારા એ પોતે સંપર્ક રાખે છે. ઉંડેલામાં એક વખત પત્રોની પરંપરા ચાલી. નગર યાત્રામાં પણ લખ્યા પત્રો. સભામાં બેઠા એટલે પત્રો લખવાની શરૂઆત. પાછી એક થપ્પી પૂરી થઈ તો સેજ આમ મૂક્યું અને જરા આમ હાથ આમ કરે એટલે વારમાં પૂજ્ય ધર્મચરણ સ્વામી બીજી થપ્પી મૂકી. એટલે જેવી સ્વામી બીજી તરત થપ્પી લેવા ગયા એટલે પછી હું બાજુમાં હતો એટલે મારાથી ના રહેવાયું. મેં કહું સ્વામી થોડીક વાર પછી લખજો એમ કરીને આમ થપ્પી મૂકી. એટલે મને કે આચાર્ય સેવાનો અનાદર ના થાય. મનમાં કોઈક આપણો તો થયો, આપણે તેમના સારા માટે કહેતા હતા, આ થાકી ગયા છે તો. એટલે પછી મને તરત મારું પણ સાચવવાનું, આ બધું તો કરવાનું, ઉપરાંત આપણે મદદ તો કરતા નથી પણ આપણનું પણ કંઈ ના થાય એ પણ એને જોવાનું. એટલે મને કહે જુઓ આ પત્ર લખાઈ રહ્યા છે એમ બીજે પણ અત્યારે પત્રો લખાઈ રહ્યા છે અને આ જેને લખેલા છે બધા રાહ જોવે છે કે જવાબ આવે. અને આ પત્ર ભેગા થશે, જો હમણાં નહીં લખું તો ભેગા થશે. એમનું કામ બીજું તો કોઈ કરવાનું નથી.
ત્યારે આપણને એમ થાય કે નહીં, ખરેખર આ સ્વામી એક સાથે જે કાંઈ બધું કરતા હોય છે પણ એને સતત હરિભક્તોનો વિચાર, એની પાછળ એમનો ધ્યેય સ્પષ્ટ છે કે આ દેહ છે એ આને માટે કુરબાન છે. એમણે જ્યારે સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી કે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ હરિભક્તોની સેવામાં વિતાવીશ, કોઈ પણ રીતે એમને કોઈ દિવસ એમણે વિચાર કર્યો નથી પોતાનો. વળી એટલું જ નહીં, એમને પૂરેપૂરો પ્રતાપનો ખબર છે, આપણા ગુરુનો પ્રતાપ કેવો છે. તો શાસ્ત્રીજી મહારાજને એમણે કહ્યું કે તમારા પ્રૌઢ પ્રતાપે કોઈ ભૂલે ચૂકે પણ અક્ષર પુરુષોત્તમનું નામ લે તો તમે એને અક્ષરધામના અધિકારી બનાવજો. તો જો પૂરેપૂરો ખ્યાલ છે અને છતાં નાની નાની બાબતમાં પણ એટલા સ્પષ્ટ છે, દરેક વસ્તુ એ પ્રમાણે પોતે સતત કરતા રહે છે, તો એ મોટામાં મોટું લક્ષણ છે કાર્યકરનું, કે એનો ધ્યેય સ્પષ્ટ, જે પ્રતિજ્ઞા લીધી છે એને પૂરી કરવાની છે અને જાતે પોતે સ્વયં એ કાર્યમાં લાગ્યા છે, ધણી થઈને પોતે કાર્ય કરે છે. એ જ દિવસે વાસણ ઉટકેલા છે, એ વાસણ ઉટકવાનું હજુ ચાલુ જ છે. કદાચ એના પ્રકાર બદલાયા હોય, એ વાસણ એટલે શું, જે કંઈ રંધાયું હોય એ પછી એની અંદર વાસ હોય એનો એ ગંધ દૂર કરવી, એ વસ્તુ સડે બગડે કેટલું બધું થાય, વાસણ પાછું ઉપયોગમાં લેવાનું છે તો એને સાફ કરવું. અને તપેલા એટલે ઠંડા હોય તો એ તપેલા, એનો કોઈ ભરોસો નહીં કે તપેલી લાવ ઠંડી છે ને તો એ કઈ અડીજો, કોક વખત ગરમ બી હોય એટલે એ ગમે ત્યારે તપી જાય. એટલે એ તપેલાની સાફ સૂફી મોટા મોટું એમનું કાર્ય છે, લોકોના જીવની અંદર આ બધું સાફ કરવું. અને મોટા મોટા તપેલા અંદર જવું પડે, તે બધી સાફ સૂફીનું સતત આ બધું તો કરે છે સ્થૂળ રીતે, પણ આ એક મોટું એમનું નિશાન છે કે જીવને નિર્વાસ નહીં કરવા, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો, એકાંતિક થકી એકાંતિક થવાય છે એ દ્રષ્ટિએ આ બધાને તૈયાર કરવા. તેને માટે પોતે સતત એમના પર વિશ્વાસ પણ મૂકે છે. કાર્યકર છે એ બીજા કાર્યકરને તૈયાર કરવામાં એના પર વિશ્વાસ મૂકે, એને હેત થાય, એને પ્રેમ થાય. અને હેત ક્યારે થાય કે એની ઈચ્છા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે એને હેત થાય. તો એ પોતે પોતાનું લેવલ છોડીને પણ ત્યાં સુધી જાય છે, એની પાસે પહોંચે છે, એને સમજે છે. એને પણ એમ લાગે કે આ સ્વામી અમને સમજે છે. હાથી ઉપર બેઠા હોય તો પણ એ વિચાર આવે. વિદ્યાનગરમાં સૌ શરૂઆતમાં અમે લોકો હતા તો પહેલી જ વાર પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે આપણે યજ્ઞપ્રિય સ્વામી, આપણે કિરીટભાઈ અક્ષય મુનિને કે સ્વામી ચાલો કે પ્રમુખ સ્વામીના જોગી બાપાના દર્શને. એટલે અમે વિચાર કર્યો કે હવે 5 વાગ્યા છે તો જમીને જઈએ, છાત્રાલયના સમય સાંજે જમવાનું હોય અને સવારે 9 વાગે હોય. મને કે ત્યાં બધું થઈ રહેશે. એટલે પહેલી જ વાર મેં બીજા 2 મિત્રો હતા, એક વાણિયાભાઈ હતા જૈન ડોશી કરીને, એક જાડેજા હતા, એ બી નવા જ હતા. મેં કહ્યું ચાલો, તો મને કે પણ આવું, મેં કીધું ત્યાં થઈ રહેશે એવું કે છે. એટલે સાયકલ મારતા મારતા અમે પહોંચ્યા ગાના. તો ગાનામાં યોગી બાપા શરીરે સારું નહીં હોય એટલે પ્રમુખ સ્વામીની જગ્યાએ હાથી ઉપર નગરયાત્રા નીકળી તેમના પર બેઠેલા. હવે અમે સાયકલ મારતા મારતા ગયા એટલે તરત કહ્યું કે આ મહારાજ તો વરઘોડે ચડેલા છે. પેલું જાડેજા કે મારા પેટમાં તો ગલુડિયા બોલે છે અને હાલવામાં કઈ, પણ સ્વામી તમે વિચાર કરો, એ હાથી ઉપર બેઠા છે છતાં પણ તમને જોયા ત્યાંથી. એટલે તરત બીજા એક સ્વયંસેવકને કહ્યું કે આ ત્રણેયને રસોડે લઈ જાઓ કે. એટલે પેલો કે સમજે છે મહારાજ કે સમજે છે. તો જો બીજા સામેવાળી વ્યક્તિનો કે આ લોકો દૂરથી આવે છે, સાયકલ ચલાવીને આવે છે, નવા અંતર્યામી શક્તિ તો વાપરવાની એક બાજુ રહી, પણ એક આ માનવીય વિચારો કે આને સામે કેવી તકલીફ પડતી હશે, સામે આની જગ્યાએ હોય તો હું હોઉં તો શું થાય. જેમ કાર્યકર પણ સતત વિચાર કરે કે આની જગ્યાએ હું હોઉં તો શું થાય, કેટલો બધો ફરક પડી જાય. તો આપણા કાર્યની અંદર પણ આપણે સરળતા રહે. આપણું આખું આ શરીર છે એ પોતાના માને છે. અમે વિચાર કરો, મેં ત્યાં અમદાવાદ હતા, નારાયણ ચરણ સ્વામી જગદીશભાઈ યુવક હતા, મેં રાત્રે સુતા અમને કઈ ગોદરું બોદરું મળ્યું નહીં અને પછી એને થોડો તાવ જેવું પણ હતું એટલે હું જરા ચિંતામાં હતા. એટલી વારમાં સ્વામી આયા, અમને તો ખબર નહીં, અમારા પર ગોદરું નાખીને ગયા. પછી મેં જોયું કે આ ગોદડું જુદું લાગે છે કંઈક. પછી થોડી વાર એટલે પેલાને ખબર પડી, પેલાને તો શાંતિ થઈ. પછી મેં કોઈ ઊંઘી જાય પછી વાત, એટલે પછી અમે પણ એ ગોદડું લઈને પાછું સ્વામી પર નાખ્યા. સ્વામી પોતાનું ગોદડું ઓઢાડી ગયેલા. વિચાર કરો કે એને સતત ચિંતા છે કે આ બધા, હું તો આ રીતે છું, મારી સગવડ થાય છે, પણ આ બધાની બીજા દિવસે પછી થોડીક ટકોર પણ કરી કે આવું હોય ત્યારે પહેલેથી લઈને તમારે વ્યવસ્થા કરી લેવી. પણ આપણે જોઈએ છે કે એને સતત વિચાર રહે છે હરિભક્તોનો, પધરામણીઓ, વ્યક્તિગત. આપણને લાગે સ્વામીને ઘરે જવામાં શું જરૂર, સ્વામી કે એના જીવમાં ઘર છે, એના ઘરમાં પગલાં પડશે તો એનામાં પગલાં પડશે કે પછી ધીરે ધીરે ઘર બહાર નીકળશે, ધીરે ધીરે આખો એનો વિકાસ થશે. તો એને જેમાં રસ છે, એક વખત આમ કાગળિયું લઈને બેઠેલા અને એમાં ભાઈ પૂછાવે છે કે
મકાનનો નકશો છે, જાજરૂ બાથરૂમ ક્યાં કરવા એ આપણને ખબર નથી, એટલે તમને અમને સલાહ આપો. પ્રમુખ સ્વામી એને પાછું આમથી આમ બધું કરતા હતા. ત્યાં નારાયણ ભગત વિવેકસાગર સ્વામી એ કે શું છે, કોઈ મંદિરનો પ્લાન છે સાંઈ કે હરિભક્તોનો મકાનનો પ્લાન છે ને પૂછે છે કે જાજરૂ બાથરૂમ ક્યાં કરવા. વિવેકસાગર કે હવે એન્જિનિયરનો પ્રશ્ન છે, તમને શું કામ પૂછે? સ્વામી કે આપણને એન્જિનિયર માને છે તો પૂછે ને કે એ એટલું તો માને છે. અને પછી રસ્તો કાઢી આપે પાછા, એટલે રસ્તો કાઢી આપે એટલે એને કહ્યું કે આ જગ્યાએ વ્યવસ્થિત ચોકડી પાડી આપી. અને પછી એને નહોતું પૂછ્યું એ પણ સ્વામીએ કહ્યું, એમણે જે કાર્ય કરવું છે એટલે બાજુમાં બીજી એક ચોકડી પાડી, અહીંયા આગળ હરિમંદિર ભગવાનનું ઘર મંદિર પણ કરજો, કે જેણે નથી પૂછ્યું. પણ સ્વામીને સ્પષ્ટ છે કે મારે આને આ વાત આપવી છે. સ્વામી કે આપણે એનામાં રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે. જો એનામાં આપણે રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે. એનો ગમે એટલો નાનો પ્રશ્ન છે પણ એને મન મોટો છે. આપણી દ્રષ્ટિએ આપણને લાગે કે આ પ્રશ્ન નાનો છે, પણ એને મન મોટો છે. એનું સોલ્યુશન જે કોઈ કરી આપે એને મોટો માને છે. અને એ મોટપથી પછી ધીરે ધીરે એને આ વાત સુધી એ પોતે પહોંચે છે. તો એને સતત વિચાર રહે છે કે આ બધા જે કોઈ હરિભક્તો છે એ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપો છે, એમની સેવા મને મળી છે, એવા ભાવથી એ પોતે સેવા કરે છે. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, લોકલ લેવલે પણ કેવી રીતે વર્તવું જોઈએ એ બધી વસ્તુઓનો પોતે ખ્યાલ રાખે છે. નાની નાની વસ્તુઓમાં પણ એમને એના જે કંઈ કાર્યકરો હોય એટલે કે જેના યોગમાં આવ્યા છે એ બધાને પણ તૈયાર કરવા છે, એ પણ આગળ વધે. જેમ 24ના વચનામૃતમાં લખ્યું કે આ સરખા છે તેને વિશે મિત્ર ભાવ, એને મિત્ર ભાવ એટલે એને કહીને આગળ વધી શકાય. મોટા છે એને વિશે ગુરુ ભાવ, નાના છે એને વિશે શિષ્ય ભાવ. શિષ્ય ભાવ એટલે આપણા કરતા નાનો છે એમ નહીં, એ આપણા કરતા પણ આગળ વધી શકશે. આજે હું 10મામાં છું, પેલો 5મામાં છે, તો 5મા વાળો 10મામાં આવે તો હું 10મામાં કદાચ 3જો નંબર મારો આવતો હોય, પણ પેલો જયારે 10મામાં આવે તો એનો પહેલો નંબર આવી શકે. એવા ભાવથી એને મદદરૂપ થાય છે. એ આપણા કરતા નાનો છે એવું નથી, એ આપણા કરતા પણ મોટો થઈ શકે. અને જે બીજાને મોટો માને છે એ જ મોટો છે. સ્વામી આપણે જોઈએ છે કે મને સેવક થવું ગમે. જો લખે છે આ બધું એ પણ નાનું ટપકાવાળું, આઈ કરે તો એના માથે ટપકું, આ હુંમાંય ટપકું છે ઉપર. હમણાં તો પહેલેથી જ, પણ એટલો વાંકો ચૂકો છે ને એને કાઢવો બહુ અઘરો છે. જેમ સ્ક્રૂ ફિટ થાય ને એમાં ફિટ થઈ જાય છે, તો એ તો છે જ નહીં એમનામાં. મહારાજ કહે છે કે આ બધું જ કરે છે છતાં પણ હળવા ફૂલ. આપણે કાર્યનો ભાર લાગતો હોય છે, હા જરૂર છે, પણ એ ભાર પાછો આપણે વહન કરવાનો અને કાયમ એના ભારને લઈને બીજા કાર્ય ન થઈ શકે એવું નથી. એ પાછું હળવા ફૂલ રહેવાનું. એ હળવા ફૂલ પણ રહી શકે છે. એ બેદરકારી નથી, એ પોતે એને ખ્યાલ નથી એ તરફ કે ચાલો એને કઈ ચિંતા નથી, પડી નથી, એવું નથી. એ ગમે એટલા પ્રશ્નો હોય છતાં પણ પાછા શાંતિથી ઊંઘી શકે છે, કહેતા કે યોગ નિંદ્રામાં જઈ શકે છે. એનું કારણ વર્ષો પહેલા સ્વામી ત્યાં રઢુ હતા, પરદેશથી બધા પત્રો આવેલા, અંગ્રેજીમાં લખેલા હોય, બીજા બધા ગુજરાતીના હતા. સ્વામી મને કે આ તમે વાંચી પછી તમે મને કહેજો કે આ શું લોકો કહેવા માંગે છે. હવે બધાના પ્રશ્નો વાંચ્યા તો દરેકની પાસે કંઈક ને કંઈક પ્રશ્નો તો છે, અને બધા પ્રશ્ન એમણે સ્વામીને પૂછેલા. દરેક દુઃખના જ પ્રશ્નો હતા. કોઈ કે આમ થયું છે, કોઈ કે છોકરાનો પ્રશ્ન છે, કોઈ કે લગ્નના પ્રશ્ન, બધું આવું બધું હતું. ઘણા દુઃખી હતા. મેં બધા પત્ર વાંચ્યા એટલે મારી જ ભૂખ પહેલા તો મટી ગઈ. મને જ પોતાને બધા દેખાય સામે. પછી બાપાને વાત કરી, બધાની વાત કરી, પછી જમવા બેઠા તો આપણને તો ભાવે જ નહીં ખાવાનું. સ્વામી વળી થોડુંક આપ્યું, થોડુંક ત્યાંથી એમ કરીને થોડું જમ્યા. પછી સુવાનું થયું. એક ઓરડો છે, બાજુમાં બીજો ઓરડો, ઉપર થોડીક આમ દિવાલ કટ, અને પછી પેલી બાજુ બાપા સૂતેલા, આ બાજુ અમે લોકો સૂતેલા. હવે ઊંઘવા જાય તો આપણને ઊંઘ ના આવે. એ બધા એ જ દેખાય સામે કે ભાઈ આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે. એટલે પછી મેં કહ્યું આપણે સ્વામીને કહ્યું છે તો સ્વામીને બી સ્વામી પડખા તો ફરતા જ હશે, કારણ કે એમને તો એડ્રેસ કરેલું છે, એમણે તો જવાબ આપવાનો છે. હવે આપણે તો વચ્ચેના છીએ, વચ્ચેનાને જો આટલું દૂર થઈ જાય તો એમને તો કેવું થતું હશે. હવે આવું ના કરવું જોઈએ, પણ હવે રહેવાયું નહીં. તે પેલી દિવાલથી ઉપરથી જોયું, ત્યાં પેલો ગોદડા રાખવાનો પેલું ટેબલ જોયું ડામચ્યો કે એના ઉપર, તો ઉપર ચડીને જોયું પેલી બાજુ, સ્વામી તો નસકોરા બોલાવે. મેં બોલ આને કઈ નથી તો મારે શું? પછી હું હુઈ ગયો. પછી તો એકદમ મને જોરદાર ઊંઘ આવી ગઈ. પછી 4 વાગ્યા તો આપણે તો 4:15 સ્વામી વખતે ટ્રેક્ટરમાં બેસી અને આજુબાજુ બધા પરામાં ઈશ્વર પરા ને આ વખતે બધે જાય હરિભક્તોને ત્યાં, અને એટલે તરત બોલાય એટલે ગયો. મને જોયેલો હજી તો ઊંઘમાં થોડો હતો જ. મને કે બહુ ઊંઘ આવી?
મેં કહું તમને જોયા પછી આવી. પછી સ્વામીએ કહ્યું, સ્વામી કે આપણે બધું માથે ન લેવું, કે પછી આ ભગવાન પર નાખતા શીખવું, ભગવાન કરતા હરતા છે. તો એમને આ પણ સ્પષ્ટ છે કે આપણે ઘણી વખત પોતે જ આ રીતે માથે લઈ લેતા હોઈએ. હજી અઘરું છે એ ટ્રાન્સફર કરવું ને, એ સામાન્ય વાત નથી, પણ એમની પાસેથી એ મેળવવા જેવી છે. તો કાર્યકર પોતે પાછો હળવો ફૂલ રહે. નહીં તો શું થાય, એક કામ કરતા હોય બીજામાં આવે. સ્વામી પાસે તમે જો એક પ્રવૃત્તિ આવે, કોઈ કેટલા જાત જાતના પ્રશ્ન આવે. એકદમ કોઈનું લગ્ન નો આવે, કોઈનું પાછું છૂટાછેડા નો આવે, કોકનું પાછું નોકરી નો આવે, તો કોકનું પાછું સારું આવે. આ બધું એક પછી એક આવતું જતું, ફટ સ્લાઇડ પડતી જાય. આપણે પેલાનું આમાં જતું રહે, આમાં જતું રહે, અને એમાં પછી ગરબડ થાય. આપણે ફૂલ લોડેડ હોય એટલે પછી કાર્ય કરવામાં આપણને ખબર રહે નહીં, પછી મુશ્કેલી થાય. એટલા માટે કહે છે કે આજે જાણપણું, આજે તૈયારી, આ બધી વસ્તુઓ છે. તો કાર્યકરના જીવનની અંદર આ બધી વસ્તુ હોય છે. કઠોર પરિશ્રમ એ પણ સખત એમના જીવનમાં જોયું. એ પછી જેમ લોકો રાજી થાય તો સભાઓની અંદર ગમે તે પ્રકારની સભાઓના આયોજન થતા. શરૂઆતના દિવસો તો જોયા છે, ટ્રેક્ટરોમાં નગર યાત્રા નીકળે, ધૂળ ઉડતી હોય. આ બાજુ પણ હરિભક્તો રાજી થાય છે ને, એટલે એક પછી એક ગામો વધતા જાય, પાછા વચ્ચે વચ્ચે લોકો આવતા જાય, બધાને રાજી કરવાના. અને એમાં પછી કશું ચાલે નહીં. એટલે એ પ્રમાણે દરેક જગ્યાએ પધરામણીમાં પણ એક સાથે ઘણા બધા કામ કરવાના. અને એ પ્રમાણે કામ ચાલે. બપોરના 2 વાગી જાય, કોઈ 2:30 વાગી જાય, 3 વાગ્યા સુધી પણ એમનો આ પ્રવાહ ચાલતો હોય. ઘણી વખત તો કેવું, તમે સ્વામી આયા હતા પણ હું નતો, તો સ્વામી એ વખતે પોતે ઉપડે. સ્વામી શું કે આપણે એને તમે ગમે એટલું સમજાવવા જાઓ, એ નહીં સમજે. તો એ ના સમજે તો આપણે સમજો. સ્વામી ઘણી વાર કે તમે સમજો કે નહીં સમજે. એક વખત સ્વામી એક જણાને એટલું બધું સમજાવે, પેલો માને જ નહીં. મેં કહું સ્વામી આ સમજતો નથી. મને કે તમે સમજો કે નહીં સમજે. મેં કહું તમે સમજો ને કે હું નહીં સમજુ. બહુ હસ્યા અમે, પછી બહુ હસવાનું થયું. પણ સ્વામી કહે કે આપણે સમજતા નથી. તો એનો મતલબ શું થયો, કેટલી એની ઊંચી ભૂમિકા. પણ આ નીચે અહીં સુધી આવીને સ્વામી કે આપણે ઘણી વખત આ વસ્તુ સમજી શકતા નથી, તો એ બધાને સમજી શકે છે. એ કેટલી બધી મોટી વાત કહેવાય. કોને શું જોઈએ, કોને કેમ, દરેકના માપ બતાવ્યા કે આની શક્તિ પ્રમાણે એની પાસેથી ભક્તિ કરાવવાની. એનું માપ આટલું છે. કોઈ કહેતો મારે આટલું, સ્વામી કે નહીં તમે આટલું કરો, આથી વધારે કરવાની જરૂર નથી. અને વળી સ્વામી કહે છે કે આ બધું જ કરવાનું, પણ નિયમ ધર્મની દ્રઢતા સાથે. પાછું એ ભૂલી નહીં જવાનું. આ તમે કાંકરા રમત રમો તો કાંકરા પડેલા છે, આમ રમવા છોકરા નાખે, પછી હલાવ્યા વગર તમે કેટલા લો, એ તમારી પછી આવડત. એમ આમાં પણ આ બધું જ કરવાનું, પણ મહારાજના આપેલા નિયમો છે એમાં જરા પર બાંધછોડ ચાલે નહીં, બિલકુલ નહીં. એ બાબતમાં એકદમ પોતે દ્રઢ. એવા કેટલા બધા પ્રસંગો આપણે જોઈએ છે કે જેની અંદર જરાક પણ આમ શંકા પડી હોય તો પણ સ્વામી પોતે એમાં ચલાવી લેતા નથી. તો એ બાબતમાં પણ આટલી પોતે દ્રઢતા. કોકે એમને સલાહ પણ આપી, કારણ કે ઘણા બધા સલાહ આપે, તો સલાહ પણ એ પોતે સાંભળે અને પછી જેમ ઘટે એમ પોતે વાત કરે કે તમે આમાં થોડું ઢીલું મૂકો, આ તમારી ભાઈની મર્યાદામાં, તો સત્સંગ વધે. સ્વામી કે અમારે તો ભગવાનને આગળ રાખીને, નિયમમાં રાખીને સત્સંગ વધવો હોય તો વઢે, ઘટવો હોય તો ઘટે. પણ આમાં કોઈ દિવસ અમે બાંધછોડ કરતા નથી. તો એ પણ એમને વિચાર સાથે સવડો વિચાર, દરેક વસ્તુમાંથી સવડું લેવાની ટેવ બહુ જરૂરી છે. મેં વાત કરીને ત્યાં અમે પેટલાદની અંદર પ્રતિષ્ઠા હતી, ઘોડાની ગાડી લાવેલા, સફેદ બગી, ઘોડા સફેદ, ચાલે નહીં. સ્વામી પેલા કે બાપા આ ઘોડા ચાલતા નથી. સ્વામી કે આપણે ચાલવા માંડે. પેલા કે સારું લાગે. સ્વામી કે આ સારું લાગે છે, આપણે બધાની વચ્ચે ઉભા છે, બીજા બધા ફ્લોટ ચાલુ થઈ ગયા અને આ ચાલતું નથી. પછી તો સ્વામી કે પેલા ઘોડા ના ચાલે, સાદા ઘોડા ગાડીના ઘોડા હતા, તે લાઈન ફિટ કર્યા. પેલા તો કે ના એ ઘોડામાં સારા ના લાગે. સ્વામી કે આ સારું લાગે છે, એટલે પછી પાછા પેલા લાયા ઘોડા. એક સાગર કે લગાવો ને સ્વામી કે બાંધે, ચાલો લાવી દીધા, બાંધી દીધા ઘોડા. નગરયાત્રા ચાલી. પછી મારાથી ના રહ્યો. મેં કહ્યું સ્વામી ઓલા ઘોડા વટમાં રહ્યા, એટલે આ ઘોડાથી તમે કામ લીધું. મને કેવું નહીં, આ ઘોડાએ પેલા ઘોડાને ચાન્સ આપ્યો. મોત તારી કીધું એને ગુણ જ લેવાનો, તમારે તો ગુણ જ લેવાનો, બીજી વાત નહીં. આગળ વધવું હોય તો સ્વામી કે બ્રહ્મરૂપતા હોય તો ભક્તોના ગુણો વિચાર કરવાના, સંબંધનો ગુણ. કોઈ દરેક માંથી વસ્તુ સારી લેવી અને એમાંથી સવડી વાત. કોઈની ભૂલ થઈ હોય તો એને પણ સ્વામી એવી રીતે કે જેથી કરીને ફરીવારે ભૂલ કરવા પ્રેરાય નહીં, ભૂલ ન થાય એનું જાણપણું રહે. એક ગામમાં સ્વામી કે રસોઈ બનાવવાની હતી, સ્વામીને પૂછે તો સ્વામી તો કહી દે તરત જ
કે ભાઈ તમે આટલા 10 મણ રસોઈ બનાવજો, 12 મણ રસોઈ બનાવજો, એમાં બધું આવી રહેશે. હરિભક્તોને ઘણી વાર ઉત્સાહ ને એવું હોય કે નાના કહે છે કે આટલા બધા માણસો થશે, આમ થશે તેમ થશે, 22 મણ બનાવી લો. અને પછી 10 મણ એમને વેચવી પડી. તો સ્વામીને ત્યારે ખબર પડી તો સ્વામી શું કહે, ઓહો કે છે બહુ સારું થયું, લોકોને પ્રસાદ મળ્યો, પાછો ડબલ બધાને વેચાયો ને. તો સ્વામી સવડું લીધું. બીજો હોય તો કે જો હું કહેતો હતો ને, કેમ છે જોયું, ભાઈ કહેતો તો ની વાત સ્વામીના જીવનમાં કોઈ દાડો આવી જ નથી. આમ હું કરતો તો એવું નહીં, થઈ ગયું છે, એમાંથી શું કરવું? સ્વામી કે સારા માણસો અને ડાયા માણસોનો શું લક્ષણ છે કે સુધારો કરવો. થઈ તો ગયું છે, આનો વાંક કે આનો વાંકની વાત નહીં, આમાંથી રસ્તો કાઢો. એમાંથી કેવી રીતે તમે કેટલા મદદરૂપ થઈ શકો એમાં. બાકી સલાહ આપનારા તો ઘણા મળે, અને કોઈનો વાંક કાઢો તો ઘણા બધા ચાન્સીસ છે દેશના, કાળના, ક્રિયાના, સંઘના, એનામાં કયો ગુણ વર્તતો હોય, કેની શું મુશ્કેલી હોય, કેમનું શું હોય, બધા ઘણા બધા પ્રશ્નો છે. કદાચ ખબર પણ ના પડે, પણ એનો ઉપાય સ્વામી આ બધી મુશ્કેલીઓ વચ્ચે, બધા વિઘ્નો વચ્ચે પોતાનું કામ કરતા રહ્યા છે. આજે જો આખી ક્યાંથી ક્યાં સુધી એમણે આ સંસ્થાને મૂકી દીધી. કેટલા બધા મંદિરો, અને બધા મંદિરોના જમીનોના પ્રશ્નો, એને માટે સંપાદન કરવાના પ્રશ્નો હોય, પછી એમના માટે પૂજારીઓની વ્યવસ્થા, આટલા બધા મંડળો, આટલા બધા હરિભક્તો, આટલા બધા કાર્યકરો, આટલા બધા મંદિરોના નિર્માણ. અને અક્ષરધામ આપણે જોઈએ 5 વર્ષમાં તો થયું, પણ સાથે બીજા કેટલા મંદિરોના પણ કામ થયા. અને કેટલા બધા વિઘ્નો વચ્ચે, એક વિઘ્નો આમ પ્રતિષ્ઠા કરવા ધરતીકંપ થાય, બીજું થાય તો ત્રીજું થાય, ચારે બાજુથી પ્રશ્ન આવતા હોય. આપણી પાસે તો આપણો તો એક પ્રશ્ન હોય ને આપણે મૂંઝાતા હોય, બધાના પ્રશ્નો એની પાસે ભેગા થાય, અને એ કન્ડિશનમાં પાછું ચલાવવાનું, એને વધારવાનું, આગળ લઈ જવાનું, અને બીજાને પણ પાછી પ્રેરણા આપવાની. કેટલો બધો વિરોધ પણ થતો હોય, એમને વિશે પણ કેટલું કહેવાતું હોય, એમની તૈયારી કેટલી. સ્વામી કે આપણે આ કામ કરશું, અનંત આરોપો આવશે. અનંત આરોપોની તૈયારી સાથે કામ કરે છે કે એને આવશે જ, પણ છતાં ભગવાન આપણી સાથે છે, સ્વામી આપણી સાથે છે, આપણી રક્ષા થવાની જ છે. આપણે પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરી નાખો, પછી ભગવાનની ઈચ્છા. આપણે પહેલા જ કહે ભગવાનની ઈચ્છા, એવું નહીં, પહેલા પૂરો પુરુષ પ્રયત્ન કરો, પછી ભગવાનની ઈચ્છા. તો આ રીતે આપણે જોઈએ છે કે એમના જીવનની અંદર એ સુરત ભાવ, મદદરૂપ થવું, પોતે ભેગા પડી જાય. એક જગ્યાએ તો ત્યાં રસોઈ બનાવતા સંતો ઓછા, અને વાર લાગે ડબ્બો લઈને બેસી ગયા સ્વામી કેરો, એના પર બેસીને પૂરી વડે શાક બનાવવાનું હોય, બીજું કરવાનું હોય, ગમે ત્યાં હોય તો પોતે તરત સેવામાં લાગી જાય. અને આપણે જોઈએ છે કોઈ સેવા નાની નથી, બિલકુલ નાના પોતે અનુભવતા નથી. નાની સેવામાં એમને વિશેષ આનંદ દેખાય છે. જેમની જન્મ જયંતિ હોય, અને હરિભક્તો પણ એક તો ઉતાવળમાં તૈયાર જે કરો તો દાંતની ચીરીઓ નાખેલી હોય ધર્મજમાં, તો સ્વામી જાતે એ ચીરીઓ ઉપાડે છે. વિચાર કરો, નાની સેવા, હરિભક્તોની સેવા, અને પાછું કોઈને ખબર પણ ના પડે એવું સહજ ભાવે આ પોતે કરતા હોય છે. ત્યાં જુઓ, ત્યાં બોચાસણમાં ઉપર મીટિંગ હોલ તો જૂનો જે સભા મંડપ, તો ત્યાં વચ્ચે ચોકડી આવે, બધા ત્યાં બાથરૂમ જાય કરે. હવે એને સાફ સૂફ કરવાની કોઈને બહુ રહે નહીં, બધા લાગે પેલો કરશે, પેલો કરશે. વિચાર તો આવે, પણ એ વિચાર આચરણમાં મૂકો એમાં આપણે રહી જતા હોઈએ. તો વિચાર તો આવે જ છે. પછી એ વખતે તો સ્વામી ત્યાં મને કે તમે અહીંયા ઉભા રહેજો, દાદરા ઉપર જવાનું હતું એમને મિટિંગમાં, અહીંથી કોઈ ઉપર ના આવે. મેં કહું સારું. એટલે મેં તો કોઈને જવા ના દો. સ્વામી ઉપર ગયા, તે મિટિંગ થવાની હતી, તો સ્વામી એ ચોકડી સાફ કરવા માંડ્યા. આ બાજુ જય કૃષ્ણ ભગત આવ્યા. મને કે મેં કહું બાપાએ ના પાડી છે. એ કે ભલે ના પાડી, પણ મને જવા દો. લે ઉપર ગયા સીધા, ને એ જોઈ ગયા ત્યાં. સ્વામી કે તમને કોણે આવવા દીધા કે છે, અને પોતે જાતે સાફ કરતા હતા. ત્યારે આપણે જોઈએ કે ચાન્સ શોધે આવી સેવાના. અને આપણે જોઈએ છે ત્યાં આગળ તો પેલા કેસેટ ટાઈપના ટોયલેટ આવતા આપણે સારંગપુરમાં, તો પોતે જાતે આ બધા હરિભક્તો સમયમાં આવ્યા હોય તો જાતે આ સેવામાં. ધર્મજીવન સ્વામી કે સ્વામી એ કે તમે પણ આવો, આ પાણી તમે રેડો, હું આ કામ કરું. તો જો એને ભેગા પોતે ભેળ મૂકી ન દેતા, આપણે તો જો આવે ચાલો થઈ ગયું, એવું નહીં. તો કાર્યકરની પોતાની કે આ મારું છે એમ સમજીને પોતે કરે છે, તો એના શિષ્યો પણ એની પાછળ ચાલે છે. સ્વામી કે હું એક જણને સત્સંગી 100 જણને વાત કરું, 1 જણને સત્સંગ થાય. આપણે 100 જણને વાત કરીએ ત્યારે 1 જણને થાય, એટલે આપણને થાય. ત્યાં સુધી આ વાત બને નહીં. એટલે આપણે સતત આ કરતા રહીએ. સ્વામીની સાથે સાથે આપણે જોઈએ છે કે આયોજન બાબતમાં પણ નંબર પડે.
આયોજનો સુધી જોઈ શકે. આયોજન એટલે શું કે દૂરની દ્રષ્ટિ, અને છતાં નાનામાં નાની વાતનો પાછળ એટલો જ વિચાર કે આ બધી વસ્તુઓ કેમની થશે, કેવી રીતે થશે, કઈ રીતે, અને પછી એને માટે પણ પોતે સતત આ વિચાર રાખતા હોય છે. અને જેનું આયોજન બરાબર એટલેથી કેવળ નહીં, પણ એ બધાને સાથે રાખીને પૂછીને એમને જે કાર્ય કરવું જ હોય છે, પણ છતાં એ બધાને સાથે રાખે, બધાને પૂછે, બધાનો મત લે. અને કોઈ નાનો માણસનો પણ વિચાર હોય તો નાના માણસનો વિચાર નાનો હોય એવું નથી, વિચાર મોટો પણ હોઈ શકે, તો એને પણ એ પોતે સ્વીકારે, એને પણ પુષ્ટિ આપે, માફી પણ માગે. માફી માગવામાં પણ એમને જરાય સંકોચ શરમ નહીં, અને પેલાને એવું પણ ન લાગે, એમાં સાથે સાથે સુધારો પણ થાય. એ આપણને રીત પણ શીખવાડે. થોડા વર્ષો પહેલા સ્વામી એક જગ્યાએ વડોદરાથી ટ્રેન પકડવાના, કારણ કે પેલા તો બધી આવી વાહનોની સગવડ એટલી બધી નથી, અને એ બધી કન્ડિશનમાં સ્વામી ક્યારેક તો ઊંટ ગાડીમાં હોય, ક્યારે રિક્ષામાં હોય, ક્યારે જીપમાં હોય, અને ગાડામાં હોય. આ બધી રીતે પોતે આ પ્રમાણે એમનું આ બધું ચાલતું. વડોદરાથી ટ્રેન પકડવાની, કરમસદમાં પોતે હતા, એટલે સમયસર નીકળે તો જ પેલી ટ્રેન પકડાય ને પછી આગળનું બધું ચાલે. હવે નીકળતી વખતે જ કોઈ આપણે દિનેશ પટેલ છે ત્યાં દિનશા, એને કહ્યું મારે ત્યાં પધરામણી કરવી, અને એ વખતે તો કોઈ નવો તૈયાર થતો હોય તો સેજે આપણને એમ થાય કે ચાલો આને પુષ્ટિ મળે. એટલે ગોચરણ સ્વામી હતા એ વખતે યોગમાં, એમણે કહ્યું કે આ ભાઈને ત્યાં પધરામણી ગોઠવવાની છે. ધર્મચરણ સ્વામી મને કે તમે સ્વામી જોડે બેસી જાઓ અને પછી આ પધરામણીમાં જાઓ. એટલે અમે પહોંચ્યા ત્યાં જેવા ઉતર્યા સ્વામી, તો ધર્મચરણ સ્વામી જગ્યાએ મને જોયો, કારણ ધર્મચરણ સ્વામી બીજી ગાડીમાં પછીથી આવવાના હતા, એટલે આ બધું ત્યાં જાય ને પ્રમાણે બને. હવે બધી કટોકટી હતી, અને સ્વામીને બીજું અમુક કાર્યક્રમ પાછો એના મનમાં હોય. હવે આ કન્ડિશનની અંદર સ્વામી મને જોયો, એટલે સ્વામી પછી બોલવા માંડ્યા. સ્વામી કે ધર્મચરણને ખબર પડતી નથી, આમ નથી. અમે કોઈ જે હાજર નથી અને એને જે કહેવાનું કહે છે, એટલે એનો મતલબ આપણો ફોલ્ટ છે કે આપણે આની અંદર કેવું ત્યારે કેવા જેવું હતું કે આપણે નથી જવું, અને તમે જઈ આવો, સ્વામીને ગાડી પકડવાની છે. પણ એવું કશું બન્યું નહીં. મેં કહું સ્વામી એમને લઈને હમણાં વ્યવસ્થા થઈ જાય છે, તમે મને કહે ને હું તમને મૂકી જઈશ. તો છેટ સ્વામી છાત્રાલય મૂકવા આવ્યા. તો મૂકવા આવ્યા એટલે ગેટ પાસે, એટલે મેં કહું સ્વામી હવે અમે અહીંથી જતા રહીશું, તમે આગળ જાઓ, ગાડી પકડવાની. સ્વામી કહે અહીં સુધી આવ્યા તો ઠાકોરજીના દર્શન કરીએ. એટલે પાછા દર્શન કરવા આવ્યા. સ્વામી તો પાછા દંડવત કરે, બાજુમાં હું પણ દંડવત કરું. દંડવત કરતા કરતા મારાથી પછી રડી પડાયું કે ભાઈ મારે લઈને આવું બધું થયું, સ્વામીનો આ પ્રોગ્રામ ડીલે થયો, કે આ બધી માથાકૂટ થઈ. સ્વામીએ દંડવત છોડી દીધા, સીધો મને બાથમાં લઈને એમની રૂમમાં લઈ ગયા, ત્યાં અંદર બાજુમાં. મને કહે તમારો વાંક નથી, આમ છે તેમ છે, પણ હવે ટાઈમ બી હતું, શું કરું? એટલે પછી મને મૂકીને એ તો ગાડીમાં બેસીને ગયા. ચાલુ ગાડીએ પત્ર લખ્યો કે યોગી બાપાના સાધુ દુખાઈ ગયા, આમ તેમને માફ કરજો, અને બધું કેટલું બધું એમણે લખ્યું. વિવેક સાગર સ્વામી થોડુંક લખ્યું, અને પાછો કાગળ આવ્યો. એટલે પાછો વાંચીને રડવા બેઠો. મેં કહું આટલું બધું મારા માટે થયું. પછી મેં કાગળ લખ્યો પાછો સ્વામીને, મેં કહું આનો જવાબ તમે હવે ના આપતા મહેરબાની કરીને, કારણ કે એટલું બધું એમને. ત્યારે આપણે એમ થાય કે કેવી રીતે કોઈક જરાક કોઈ દુખાઈ ના જાય. સ્વામી કે કીડી જેવો જીવ પણ દુખાઈ ના જાય, આવો એનો આટલો બધો એનો વિચાર એમને સતત રહેતો હોય છે, અને છતાં પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં કે ને કે પ્રવૃત્તિ માર્ગમાં કોકને કેવું પણ પડે, કોકને આ બધું કરવું પડે, પણ જેમ ડોક્ટર પેલો સ્પિરિટ મારે, પછી પાછું ઓછું જો ઇન્જેક્શન મારે, પછી પાછું સ્પિરિટ મારી આપે. એટલે એમનું જે તંત્ર છે એ કે છે પણ ખરા, અને સાથે સાથે બહુ પાછું સરળ. પેલાને પણ એવું ના લાગે, બલકે હેત વધે, એની સાથે પ્રેમ વધે, ફરીવાર આવું ન થાય એવા પોતે જાણપણું પણ મેળવે. તો એક સાથે ઘણું બધું સ્વામીશ્રી શીખવાડતા પણ હોય છે. કોઈની પરીક્ષા પણ લઈ લેતા હોય, કોઈને આગળ પણ લેતા હોય. અને સ્વામીની ક્રિયા કેવી, સ્વામી કે આ પણ વ્યવસ્થિત જાણવું પડે. એક વખત સ્વામી કે અમે 7 જાતના હાર રાખીએ. મેં 7 જાતના હાર કેવા? હાર તો એક ના એક હોય, જુદી જુદી જાતના હોય તો બરાબર છે, એવું નહીં. સ્વામી કે કોઈને આગળ લેવાય પહેરાવીએ, કોઈક પાછો પડી ગયો હોય તો એને આગળ લેવા પહેરાવીએ, કોઈ યોગ્ય હોય તો પહેરાવીએ, કોઈ નડે એમ હોય તો પહેરાવે, કોઈ ખરેખર સાચવવા જે હોય તો પહેરાવે, કોઈનો સંકલ્પ હોય તો પહેરાવે, પડ્યો હોય તો પહેરાવે, બધું ઘણું બધું હોય. હવે એક સાથે બધા તાળી પાડે. આજે તાળીમાં ફરક, કોઈ બંધ કરવા તાળી પાડે, કોઈ ચાલુ રાખવા તાળી પાડે. હવે તો સમજનારે વિચાર કરવાનો કે આ તાળી કઈ છે. એટલે એમનું જે તંત્ર છે તો એ કાર્યમાં કેટલું બધું કઠણ પડી જાય. તો સ્વામી કહે છે કે આ બધી રીતના એક સાથે આટલા બધાને ચલાવવા, આ બધાનું કરવું, છતાંય પહોંચી વળે છે. કારણ કે બંનેને સાચવવાના હોય, એક ખોટો પણ છે, એક ભૂલ છે એની, એકની નથી, છતાં બેને પાછા લેવા છે. તો પેલાને પણ ઠીક લાગે, આને પણ પાછું થાય, અને છતાંય ભૂલ દૂર થાય, અને બંને જણા આગળ વધે સાથે રાખીને. સાચા કાર્યકર કે સારા આદર્શ કાર્યકરની રીત કઈ છે? 2 રીતે કાર્ય થઈ શકે. કોઈનું શરીર દુખતું હોય તો કે દબાઈ આપો ને, તો ગળું દબાવો.
કશું દબાવવું ના પડે, બધું મટી જાય, ફરી કોઈ દાડો ના થાય. એટલે કે બે સિસ્ટમ છે એની, કે કોઈ પણ માણસને એક જણ શું ડિવાઈડ એન્ડ રૂલ. ઘણા લોકો શું કરે, બે જણાને વચ્ચે ડિવિઝન કરી અને પછી એના પર રૂલ કરે, આને આમ ને આને ઝઘડાવતા પોતાનું કામ ચલાવે. એવું નહીં. આ આદર્શ કાર્યકર છે યુનાઇટ એન્ડ લીડ, કે બધાને ભેગા કરો અને પછી એને લીડ કરો, એ લોકોને આગળ તમે લઈ જાઓ, એને સાથે રાખીને, એ બધાને ગેરસમજ દૂર કરીને એ લોકોનો સાથે રાખી સંપ, સુહૃદભાવ, એકતા આ બધું રાખીને તમે આગળ લો. સ્વામી કે બે જણા એક કેમ થાય? તો કે અડધા થાય તો એક થાય. એકબીજા એમ આપણે અડધા છે, સામેવાળાની પણ મને જરૂર છે તો એક થાય. પછી કે અડધા કેમ થાય? તો કે બે ઉપર એક હોય તો અડધા થાય. એટલે કે એક કોર્ડિનેટર જોયા આપણને બધાની વચ્ચે તો આ બધા એક થાય. અને છેલ્લે તો આપણે કહીએ છીએ મનિકભાઈ ફરમાઈશ આવી કે કાર્ય કર, કાર્ય એટલે કર એટલે હાથ. આ હાથ છે એના સાથ છે, બધા એની આપણે સાથે છીએ. તો સ્વામી કે કર એટલે શું? આ પાંચે આંગળી અલગ અલગ છે. લીડર છે સૌથી નીચે રહે છે, બોલો, બધાને એને ઊંચો કરે પણ એ નીચે આવી જાય પાછો, કે નહીં કે હા બરાબર છે, આ પંજો નથી, આ કમળ છે, આ બે બાજુ. એટલે પછી પેલો કે આ પ્રમાણે આ એક સાઇન કર્યો તો અંગૂઠો સાઇન કરે. આ લોકો બધા કે નહીં બરાબર છે. લીડરને બધા સન્માન આપે કે રાઈટ ઇઝ રાઈટ. લખવું હોય ત્યારે 2-3 જણને અંદર ભેગા લેવા પડે, કારણ કે એમાં ધ્યાન રાખવું પડે એકબીજાનું સાથે. એટલે 2-3 જણા ભેગા થઈને લખે. માળા આમ ફરે, નાણાં આમ ફરે. ઘણી વખત માળા અંદર ફરતી હોય, માળા બહાર ફરતી હોય, નાણાં અંદર ફરતા હોય. એવું નહીં, સ્વામીને ભગવાન અંદર ફરતા હોય ને બહાર પણ ભગવાન. એને એક સરખું જ ચાલે તંત્ર. એક જણ કારભાર કરે, બધા કારભાર કરે ને તો પ્રોબ્લેમ પાછો. આ લીડર રોકી રાખે કે એને હોપેલું છે, કે એને કરવા દો, કે બધા જો નિર્દેશક થઈ જાય તો ઉપાધિ થઈ જાય. તો એ પાછું ધ્યાન રાખવું પડે. વચલી વીટી પહેરે, આ ચાંદલા કરે, આ કીટા કરે, બિલ્લા કરે, આ બિલ્લા કરે, સમજાવે. અહીં સુધી તો પહોંચે જ નહીં. આ બધાના ડેવલપમેન્ટનો વિચાર કરે. 12 વાગે બધા ભેગા થઈ જાય, સટોસટ ઉપડે, ફટાફટ ઉપડે. પરદેશમાં બે ભેગા ના થાય, ચમચીથી ખાય, ક્યાંથી ભેગા થાય? બે વચ્ચે બી કોર્ડિનેશન નથી. તો સ્વામી આ કોર્ડિનેશન રાખે છે દરેક સાથે. નાનો બાળક હોય એની સાથે પણ, યુવાન હોય, વડીલ હોય, બધાની સાથે. મારામારીમાં પણ એક, આપણે ને આ તો વાત કરું છું, આને કે તું અંદર રહે, અમે ફોડી લઈશું, કે બહુ તો બહુ ભેજું કાઢે આટલો એનું બ્રેઇન વાપરવાનું પાછું. તો એને ખ્યાલ છે દરેકમાં કઈ શક્તિ, કેટલામાં શું, દરેકનો ખ્યાલ કરી અને એને યોગ્ય આના ભાગે ખાવાનું, આના ભાગે કોઈ વાંધો નહીં. તો બધા સાથે, કારણ કે બધા શરીરના એક અંગ છે. એમ કાર્યકર એ હૃદયની જગ્યાએ છે. આખા શરીરમાં એને લોહી પૂરું પાડવાનું છે. બધાને પોતાના માનીને ચાલે છે. તો આદર્શ કાર્યકર આપણી સામે તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ છે. સ્વયં પોતે કારણ હોવા છતાં પણ આપણા માટે કાર્યરૂપ થયા છે. આપણા માટે એ પોતે આ બધું કાર્ય કરે છે. એમની સામે જો આપણે સતત દ્રષ્ટિ રાખીએ અને એમને પ્રાર્થના કરતા રહીએ અને એમાંનું થોડુંક પણ જો આપણે કરવા માંડીએ તો જરૂર આપણે એમાંથી ઘણો બધો લાભ થાય છે અને આપણે પણ સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. આજે આપણે જોઈએ છે કે એનામાં તો અનંત ગુણો છે. જ્યાં હાથ નાખો ત્યાંથી ગુણો નીકળે. અનંત પ્રવૃત્તિ એ પોતે કરે છે. આખા બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડો જેના રૂવાડે અણુની માફક ઉડતા ફરતા હોય, એમની દરેક ક્રિયા છે દિવ્ય છે. નિર્દોષ ભાવ એમાં રાખવાનો છે, એટલા માટે કે આપણને દોષ દેખાવાના છે, પણ એ આદર્શ ચરિત અરીસો છે. એટલે આપણા દોષ એમાં આપણને દેખાશે. અને એ અરીસો તો કેવો છે કે દોષ પણ આપણા દૂર કરે. એ કાર્યરત છે, કારણ કે ચૈતન્ય છે, પરમ ચૈતન્યના દ્વારા કાર્ય કરે છે. તો સતત એમને આપણી સામે રાખીએ, એમની સાથે આપણે રહીએ તો આપણામાં બધું કાર્ય થાય છે. આજ્ઞા સાથે હંમેશા મૂર્તિ જોડે આવે છે. જેમ તમે ગાડી ચલાવતા હોય, શીખતા હોય તો બાજુમાં નિષ્ણાત હંમેશા બેઠો હોય છે. ક્યારેક ક્યાં બ્રેક મારવી, શું કરવું, એ તો ખટકો રાખે, પણ તમને પણ તૈયાર કરે છે. અને કાયમ એલ લગાડીને જેમ આપણે ચાલતા હોઈએ એમ આ જાણપણા સાથે, અનુસંધાન સાથે, કે આ ઘડી પછી આ શરીર પડી જશે, આટલું કરવાનું છે, આટલું બાકી છે, એ પણ આપણા જીવનની અંદર બરાબર દ્રઢ હોય. ભગવાન આપણને જોવે છે. સ્વામી કે હું દરેકને જોઉં છું,
દરેકનો ખ્યાલ કરું છું. બાપા એક વખત કે અમે આરામમાં જઈએ, સામે અમને બધા સામે દેખાય. કેટલી સરસ વાત કહેવાય. અને કોઈ દિવસ પોતે માથે લેતા નથી, બીજા ઉપર જ હંમેશા નાખે. મહારાજે કર્યું, સ્વામીએ કર્યું, આ બધાએ કર્યું. તમને લાખો દંડવત, કરોડો દંડવત કરીએ તો પણ ઓછા છે. બોલવું સહેલું નથી. એ કરેક્ટ છે, ખરેખર એ પ્રમાણે વર્તે છે. આપણે પગે લાગીએ પેલા તો હાથ જોડી દેતા હોય છે. એ સતત આ ભાવથી આ પોતે વર્તે છે. તો જેના ગુરુ નિર્માની, એના ભક્તને સિદ્ધને જોઈએ માન, તો આ માન, આ વગેરે મોટા મોટા જે આપણે કહીએ શત્રુઓ છે એને લઈને ઘણી વખત આપણને એમ થાય કે હું ના હોત તો આવું ના થાત. પણ લોકોય કેનારા મળે કે તમે ના હોત તો આવું ના થાત. ત્યાં સુધી તો વાંધો નથી. પેલો કે હું ના હોત તો આવું ના થાત. સાંઈ કે તું ના હોત તો હજી સારું થાત. એટલે આ હું કાઢવાનો છે. આપણે સ્વામીના છીએ અને બાપાના આપણે આવી રીતે એમણે દયા કરી, એમના સંતાન તરીકે આપણે આ જન્મ પ્રાપ્ત થયો છે. આપણી નસો નસમાં એનું લોહી ફરે છે, એના અનાજ વિચારો, એના પ્રકારનું આચરણ. તો આપણે પણ અંતરથી એવા સાચા ભક્ત બની, સાચા કાર્યકર એમના બની અને BAPS નું, કારણ કે આ વાંચવું બહુ અઘરું છે. આ ગિનીસ ઉપર વાંચો, GUI શું વચાય, ગિનીસ વંચાય, લખાણ જુદું લાગે, વાંચવું બહુ અઘરું છે ને. આ દેખાય આપણને સરખું, પણ કેટલો બધો ફરક છે. આપણે તો ગિનીસ વાંચો કેવી રીતે, GUIN મેળ પડે. રોંગ લખે તમને કે રાઈટ રોંગ, RONG લખો તો સાચું કહેવાય કે નહીં, રોંગ કર્યું કહેવાય, રોંગ લખ્યું નહીં. એનો મતલબ કે એને બરાબર સમજવું પડે. આ સમજણ આપણે કેળવવાની છે. અને બધું કરતા કરતા પાછા હળવા ફૂલ સાંઈ કે આનંદમાં રહીને, અનુસંધાન મહારાજ કહે છે ક્યારેય તમે ઉદાસ થતા નહીં. કાર્ય કરતા કરતા ઉદાસ થઈ જઈએ, સ્વામી ક્યારેય ઉદાસ દેખાતા નથી, ઉદાસ થતા પણ નથી. એને જાણપણું છે કે અમારા સંગે આટલા બધા લોકો આ ભજન ભક્તિ કરે છે, તો એ લોકોને પણ પોષણ મળે. તો પોતે આ બધું ગણતારતા નથી. સતત બીજાનો જ વિચાર, સતત બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સારામાં આપણું સારું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને આ બધા જીવો કેમ કરીને માયા પાર પડે એના માટે સતત પોતે જાગૃત. આજે આપણે જોઈએ છે માંદગીની પથારીમાં પણ, બીમાર હોય ત્યારે પણ, ત્યાં આગળ સુંદરપુરામાં એમને એટેક આવ્યો. આગલે દિવસે પણ કેટલી બધી પધરામણીઓ કરેલી, રાત્રે મોડે સુધી સભા થયેલી અને પછી સવારના એમને એટેક આવ્યો. પૂજામાં બેસતા હતા ત્યારે જ એ વખતે પેલા ડોક્ટર આવે, નાડી મળે નહીં. બાજુમાં ડોક્ટર મણિભાઈ હતા, એ કે નાડી મળતી નથી, ગમે તેમ થાય નાડી શોધો. પછી કે નાડી મળી, બહુ સારું. પછી સ્વામી શું કે, હજી તો પેલામાં છે સ્વામી કે આ મહંત સ્વામી આવ્યા છે એને માટે મગ, બીજાની જ વિચાર. આપણે સમજીએ એ વખતે કોઈ વિચાર ના આવે, એ તો ઠીક, પણ પછી ત્યાંથી લઈને નીકળવાનું થયું વડોદરા, રસ્તા પણ બહુ ખરાબ. બધાએ નક્કી કર્યું કે ગાડીઓ છે ઊભી ના રાખવી કોઈ જગ્યાએ, કોઈ મુશ્કેલી પડે તો જ એ વખતે ઊભી રાખવી. અને એ પ્રમાણે ચાલ્યું. ઓચિંતાનું સ્વામી ત્યાં ઓટ ચોકડી આવી, બાપા કે ઊભી રાખો ગાડી. ઇન્દ્રવદનને કે ભાઈ આચાર્યને બોલાવો. એટલે બધા દોડ્યા, અમે બધા જ દોડ્યા ત્યાં આગળ. ભાઈ શું છે એકદમ ઓચિંતાનું. સ્વામી કે ડાયાભાઈ ગજ્જરને ત્યાં આવતીકાલે આપણે શિક્ષાપત્રીની પારાયણ કરવાની હતી, પણ હવે મારાથી તો નહીં જઈ શકાય, તમે ત્યાં જજો. કેટલી જવાબદારીનું ભાન. બીજો હોય તો મને પોતાને એટેક આવેલો, કશું જ સૂજે નહીં. આપણે તો આપણા જ વિચાર આવે કે કઈ વિચાર જ ના આવે એ વખતે શું થાય. એ જે દુખાવો પડે અને જે પરિસ્થિતિ થાય. મેં તો સ્વામીને કહ્યું, એમનો ફોન આવ્યો તરત. સ્વામી જયારે એટેક આવ્યો ને પછી સ્વામીનો ફોન આવ્યો. મને કે કેમનું? મેં કહ્યું તમે યાર અંતકાળે લેવા આવો છો, દેખાણા જ નહીં. મને કે અંતકાળ હોય તો આવું ને, તમે હજી ઘણું કામ લેવું છે. બહુ સારું, ચાલો. નહીં તો ખર્ચો ના કરે, આ બધું ખોલાની વાત કરે. એ વખતે કશું સૂજે નહીં આપણને. તો એનો મતલબ કદાચ આવ્યા હોય તો ના દેખાય, એવું બને, કારણ કે એ તો સાથે હોય છે. પણ કહેવાનો આશય કે એવી કન્ડિશનમાં પણ એમને આ સતત વિચાર, ગમે તેવી મુશ્કેલીઓ હોય, માંદા તાવ કેટલો હોય. ઘણી વખત આપણે જોઈએ ને આમ ધાણી ફૂટેવો તાળ, વાસદની પધરામણી થઈ, એમાં પણ સાક્ષી રહેવાનું થયેલું. હું સવારમાં ગયેલો, બપોરે તો છટકી ગયેલો. અમે લોકો બધી બપોર પછી નતા ગયા, પણ સ્વામી અખંડ એ બધી પધરામણીઓમાં એક ત્યાં જાય અને બધાને રાજી કરવાના. અને કોઈ ઠેકાણું ના હોય અને બધા એવી રીતે પાછું, તો એ બધું લાઈનમાં લહ્યા જ કર્યું એમણે. આવું સખત વિચરણ, ઘોડાગાડી હોય, કોઈ જગ્યાએ હોય, રિક્ષામાં લો ને, ત્યાં સુધી મર્સિડીઝ ગાડી લેવા ઇન્દ્રવદન મોડો પડ્યો લાવવાનું, સ્વામી પધરામણી જવાનું, ત્યાં આટલા દરમાં રિક્ષા આવી, કોઈ હરિભક્તો ઉતર્યા. સ્વામી કે આપણે આમાં બેસી જઈએ. ત્યાં બોલે સ્વામી કે સ્વામી ગાડી આવે જ છે. બાપા કે આવી જ ગઈ છે ને.
બેસી ગયા એમાં સીધા લો. તો પેલો રિક્ષાવાળો કે પ્રમુખ સ્વામી કે આગળ જોઈને ચલાવો, નહીં તો ભટકાશે કે. હવે આપણને લાગે ધક્કા મારતા હોય. લો ત્યાં ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં એમનો બધો લેખ આવેલો, અને ત્યાં દિલ્હીની અંદર વરસાદ વરસે ગાડી અટકી. યોગી પ્રિયન કે તમે ઠાકોરજીને લઈને ઉભા રહો, અને સ્વામી પણ ત્યાં વરસાદમાં ધક્કા મારે. એક તો પેલું ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં સ્વામીનું આવેલું, એ દુકાનવાળો એ વાંચતો પછી પેલા આવીને સંત ઉભા છે, આમ જો એ જ છે, બીજા નથી. આના વિશે આટલું બધું કહેવાય છે, પણ આપ તો જુઓ કેટલા સરળ, એકદમ આમ કોઈ દિવસ કોઈ વિચાર જ નહીં. એને આપણે તો વિચાર કરતા થઈ જઈએ. ત્યારે એ સતત આ પ્રમાણે એમણે કોઈ જગ્યાએ આ બધું જોયું નથી. હાથી પર બેસવાનું હોય તો એને કંટાળો આવે, ગધેડા ઉપર બેસવાનું હોય તો ખુશ થઈ જાય. આણંદની અંદર મહિલા મંદિરની પ્રતિષ્ઠા હતી, અને તે દિવસે સ્વામીની હાથી પર નગર યાત્રા નીકળી. બીજા દિવસે પાછા દાળ ઉઘરાવે, દુકાને ફરે, અને એક જગ્યાએ લોકો તો કેવા હોય, ઘણા તો જોવે નહીં. એક દુકાને મેં ગયા સ્વામી, તો સ્વામી અંદર ગયા, છોકરો નીચું જોઈ ગયો. એ કે બાપુજી આવે ત્યારે આવજો કે છે, જોવે નહીં ઉપર. સ્વામી કે સારું, ક્યારે આવશે? તો 4 વાગે આવશે કે. પછી સ્વામી તો ગયા, સાંજે 4 વાગે જાગ્યા. વિવેક સાગરને કે આપણે જવાનું છે. સ્વામી કે ક્યાં? પેલા ભાઈએ કહ્યું તું 4 વાગે આવજો. તારીખે છે એને તો ના જ પાડેલી, ઇનડાયરેક્ટલી બોલવાનું એવું હતું કે આ કહી દીધું એટલે એવોઇડ. પણ નહીં, સ્વામી એ પ્રમાણે ગામડે ઘરે શહેરોમાં, પ્લેનમાં, ટ્રેનમાં, જ્યાં જુઓ ત્યાં પણ પાછો આ ભગવાનનો વિચાર, અને સતત આ ભક્તોનો વિચાર. રાત્રે ઉઠીને પ્રાર્થના કરે. વિચાર તો કરો, રાત્રે 1:30 વાગે 2 વાગે ઉઠીને પ્રાર્થનાઓ કરે કે અમારા ભક્તોને દુઃખ ના આવે. તો જો સતત આત્મબુદ્ધિ, બીજું તો બધું નહીં, પણ સ્વામી કે મોટામાં મોટું કે એકબીજાના વિષયની આવી જે આત્મબુદ્ધિ છે, ભગવાનનો નિશ્ચય અને એના સંબંધવાળાનો મહિમા, કે આ બધા સંબંધવાળા છે. મેં પ્રતિજ્ઞા કરી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી પણ હું આ સત્સંગની સેવા કરીશ, અને એ પ્રમાણે સ્વામી એ પ્રતિજ્ઞા, એ ધ્યેયને જરા પણ ચૂક્યા વગર સતત આ કાર્યમાં લાગ્યા છે. તો આજે આપ બધાના દર્શન થાય છે, આટલા બધા હરિભક્તોના દર્શન થાય છે, આટલો બધો સત્સંગ આપણને જોવા મળે છે, અને દિન પ્રતિદિન આ સત્સંગ વધતો જશે. એમનું કાર્ય તો ચિરંજીવ છે, અનાદિના છે, એમનું કામ સતત ચાલતું જ રહેવાનું છે. પણ આપણે એમાંથી આ વાતને શીખીએ, આત્મસાત કરીએ. મેં વાતો તો ઘણી બધી કરી, ઘણું બધું જાણ્યું, પણ હવે જીવમાં ઉતરે તો ભગવાનને પ્રાર્થના કરીએ. ના બધા પર પ્રાર્થના કરજો કે આમાંનો થોડોક છાંટો આપણામાં ઉતરે, જેથી કરીને રાજી કરી શકે. મહારાજ સ્વામીને પ્રાર્થના.